ક્યારે કૂતરું ક્યારે કરડેલું? કર્યું 3 મહિના થયા. 3 મહિના થયા. પાણી પીવામાં ડર નથી લાગતી? આમ તો હડકવા ના હોય. અને કૂતરું કરડ્યા પછી તને કંઈ થયું હતું કે? અને ઇન્જેક્શન ક્યાંય પાલનપુર સિવિલમાં લીધા? કર્યું એક દાડો લીધો. અહીં પાલનપુર સિવિલમાં સિસ્ટર કેસ કરાવજો ને પાલનપુર હોસ્પિટલ પાલનપુરથી હું ડૉક્ટર સુનિલ જોશી બોલું છું. ગઈકાલે જે દર્દી દાખલ હતો જે હડકવાના લક્ષણો સાથે આવેલો હતો એની તપાસ કરતા આજે એકદમ સ્વસ્થ દેખાય છે. ગઈકાલે બેભાન અવસ્થામાં હતો અને કોઈ પ્રશ્નો પૂછે તો જવાબ આપી શકતો નહોતો અને આજે તપાસ કરતા પેશન્ટ એકદમ સ્વસ્થ છે, વાતોચીતો કરે છે અને એને પહેલા હડકવાનું ઇન્જેક્શન લીધું છે એવું પણ કહે છે અને કૂતરું કરડ્યું છે 3 મહિના પહેલા એવું પણ કહે છે. અહીં પાલનપુર સિવિલમાં જ એને ઇન્જેક્શન લીધેલા હતા અને અત્યારે કોઈ પણ જાતના હડકવાના લક્ષણો હોય નહીં એવું લાગે છે. કારણ કે જો હડકવા થયેલો હોય તો પાણી પીએ તો એકદમ પાણીથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા થવો જોઈએ. એ અત્યારે બિલકુલ નથી કારણ કે પાણી આરામથી પીએ છે. મારા દીકરાને પાણી પીધું અને ખોરાક પણ લે છે અને એકદમ સ્વસ્થ છે. અત્યારે હાલ દર્દીની તબિયત એકદમ સારી છે. શું હોય શકે? હવે વિષય છે, પ્રશ્ન છે એક વિચારવા જેવો કે જો હડકવાના લક્ષણોની અંદર આ બીજા બધા લક્ષણો પહેલા ગઈકાલે દેખાતા હતા એ બધા એના લગતા હતા, પરંતુ જો પાણીથી ડર ના લાગતી હોય એ અમારું મુખ્ય લક્ષણ હોય છે હડકવાને હોય તો એ દેખાતું નથી. એટલે જરા અમે વિચાર કરીએ છીએ, સાયકિયાટ્રિસ્ટને પણ બતાવીએ છીએ અને બીજી પણ તપાસ કરીને નક્કી કરીશું કે આને ખરેખર શું છે.